નમસ્કાર મિત્રો, ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એકમ નંબર 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આ એકમ 9ના કુલ 40 MCQ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું। તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, કાયદેસરની કાર્યવાહી વિના કોઈ વ્યક્તિની ખાલી જગ્યા છીનવી શકાય નહીં। તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, સ્વતંત્રતા। કાયદેસરની કાર્યવાહી વિના કોઈ પણ વ્યક્તિની સ્વતંત્રતા છીનવી શકાય નહીં। પ્રશ્ન નંબર 2, માર્ગદર્શક સિદ્ધાંતો ખાલી જગ્યા અને આર્થિક લોકશાહી સ્થાપવાનો આદેશ આપે છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, સામાજિક। એટલે કે માર્ગદર્શક સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનો આદેશ આપે છે। પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારોનો અભાવ। તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, કાયદા। કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારોનો અભાવ। પ્રશ્ન નંબર 4, ખાલી જગ્યા અને ખાલી જગ્યા એક સિક્કાની બે બાજુઓ છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, હકો અને ફરજો। હકો અને ફરજો એક સિક્કાની બે બાજુઓ છે। પ્રશ્ન નંબર 5, ખાલી જગ્યાના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, ડૉક્ટર ભીમરાવ આંબેડકરના મતે। ડૉક્ટર ભીમરાવ આંબેડકરના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો છે। પ્રશ્ન નંબર 6, મૂળભૂત હકોને ખાલી જગ્યાનું પીઠબળ છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, કાયદાનું। મૂળભૂત હકોને કાયદાનું પીઠબળ છે। પ્રશ્ન નંબર 7, માર્ગદર્શક સિદ્ધાંતોની પાછળ ખાલી જગ્યાનું પીઠબળ છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, નીતિમત્તાનું। માર્ગદર્શક સિદ્ધાંતોની પાછળ નીતિમત્તાનું પીઠબળ છે। પ્રશ્ન નંબર 8, ખાલી જગ્યા રાજ્યની સત્તા પર બ્રેક સમાન છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, મૂળભૂત હકો। મૂળભૂત હકો છે એ રાજ્યની સત્તા પર બ્રેક સમાન છે। પ્રશ્ન નંબર 9, અટકાયત કે ધરપકડ કરાયેલ વ્યક્તિને ખાલી જગ્યા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવી જોઈએ। તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, 24 કલાકમાં। અટકાયત કે ધરપકડ કરાયેલ વ્યક્તિને 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવી જોઈએ। પ્રશ્ન નંબર 10, બધા નાગરિકો ખાલી જગ્યા સમક્ષ સમાન છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, કાયદા। બધા નાગરિકો કાયદા સમક્ષ સમાન છે। પ્રશ્ન નંબર 11, લઘુમતીઓને પોતાની ખાલી જગ્યા સંસ્થાઓ સ્થાપવાનો હક છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, શિક્ષણ। લઘુમતીઓને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અધિકાર અથવા હક છે। પ્રશ્ન નંબર 12, ભારત એક ખાલી જગ્યા બને એવી માર્ગદર્શક સિદ્ધાંતોમાં અપેક્ષા રાખવામાં આવી છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, કલ્યાણ રાજ્ય। ભારત એક કલ્યાણ રાજ્ય બને એવી માર્ગદર્શક સિદ્ધાંતોમાં અપેક્ષા રાખવામાં આવી છે। પ્રશ્ન નંબર 13, માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે ખાલી જગ્યાનો આશરો લઈ શકાતો નથી। તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, અદાલતોનો। માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઈ શકાતો નથી। પ્રશ્ન નંબર 14, ખાલી જગ્યાને કાનૂન હેઠળ સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, અસ્પૃશ્યતાને। અસ્પૃશ્યતાને કાનૂન હેઠળ સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે। પ્રશ્ન નંબર 15, ખાલી જગ્યા વર્ષથી નીચેની ઉંમરના બાળકને જોખમી વ્યવસાયમાં રાખવો એ કાનૂન હેઠળ શિક્ષાપાત્ર ગુનો છે। તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, 14 વર્ષથી નીચેની ઉંમરના જો કોઈ બાળક હોય તો એને જોખમી વ્યવસાયમાં રાખવો એ કાનૂની હેઠળ શિક્ષાપાત્ર ગુનો છે। પ્રશ્ન 16, ડૉક્ટર ભીમરાવ આંબેડકરે ખાલી જગ્યાના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે।
તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, બંધારણીય ઇલાજોના હકને ડૉક્ટર ભીમરાવ આંબેડકરે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. પ્રશ્ન 17, માનવ હકોની વૈશ્વિક ઘોષણાને કોણે સ્વીકૃતિ આપી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, સંયુક્ત રાષ્ટ્રોએ. માનવ હકોની વૈશ્વિક ઘોષણાને સંયુક્ત રાષ્ટ્રોએ સ્વીકૃતિ આપી છે. પ્રશ્ન 18, કયું આચરણ સામાજિક કલંક ગણાય? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, અસ્પૃશ્યતા. અસ્પૃશ્યતાનું આચરણ છે એટલે કે આભડછેડ રાખવી એ સામાજિક કલંક ગણાય. પ્રશ્ન 19, દર વર્ષે કયા દિવસને માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, 10 ડિસેમ્બરના દિવસને. દર વર્ષે 10 ડિસેમ્બરના દિવસને માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન 20, કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, 6 થી 14 વર્ષના. 6 થી 14 વર્ષ સુધીના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે. પ્રશ્ન 21, પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, 3 માસ સુધી. પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને 3 મહિના સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે. પ્રશ્ન 22, કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહીં? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, 14 વર્ષથી નીચેના. 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહીં. પ્રશ્ન 23, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, બંધારણીય ઇલાજોના હકને. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. પ્રશ્ન 24, કોણે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે. બંધારણીય ઇલાજોનો હક છે એને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણના આત્મા સમાન કહ્યો છે. પ્રશ્ન 25, દર વર્ષે કયા દિવસને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, 6 જાન્યુઆરીના દિવસને. દર વર્ષે 6 જાન્યુઆરીના દિવસને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. પ્રશ્ન 26, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણના કયા ભાગમાં દર્શાવ્યા છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, 4થા ભાગમાં. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણના 4થા ભાગમાં દર્શાવ્યા છે. પ્રશ્ન 27, કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મતે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે. પ્રશ્ન 28, સંયુક્ત રાષ્ટ્રો એને અંગ્રેજીમાં UN કહેવામાં આવે, યુનાઇટેડ નેશન ની મહાસભાએ માનવ હકો ક્યારે જાહેર કર્યા? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, 10 ડિસેમ્બર 1948ના રોજ. સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાએ માનવ હકો છે એ 10 ડિસેમ્બર 1948ના રોજ જાહેર કર્યા છે. પ્રશ્ન 29, દર વર્ષે 10 ડિસેમ્બરના દિવસને કયા દિન તરીકે ઉજવીએ છીએ? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, માનવ હક દિન. દર વર્ષે 10 ડિસેમ્બરના દિવસને માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન 30, એક અનુસૂચિત જાતિના ઉમેદવારે સરકારી નોકરી માટેની અનામત બેઠકોનું અરજીપત્રક ભર્યું. આમાં કયો મૂળભૂત હક સમાયેલો છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, સમાનતાનો હક. અનુસૂચિત જાતિના ઉમેદવારે સરકારી નોકરીમાં અનામત બેઠકોનું અરજીપત્રક ભર્યું તો એમાં એનો સમાનતાનો હક સમાયેલો છે. પ્રશ્ન 31, એક હરિજન બહેનને ગામના કૂવામાંથી પાણી ભરવા ન દીધું, આમાં કયા મૂળભૂત હકનું ઉલ્લંઘન થયું ગણાય? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, સમાનતાના હકનું. એક હરિજન બહેનને ગામના કૂવામાંથી પાણી ભરવા ન દીધું
તો એમાં સમાનતાના હકનું ઉલ્લંઘન થયું કહેવાય. પ્રશ્ન 32. પોલીસે ખૂનના આરોપસર એક નાગરિકની ધરપકડ કરી સીધો જેલમાં પૂરી દીધો. આમાં કયા મૂળભૂત હકનું ઉલ્લંઘન થયું ગણાય? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ સ્વતંત્રતાના હકનું. પોલીસે ખૂનના આરોપસર એક નાગરિકની ધરપકડ કરી સીધો જેલમાં પૂરી દીધો તો એમાં એ વ્યક્તિના સ્વતંત્રતાના હકનું ઉલ્લંઘન થયું કહેવાય. પ્રશ્ન 33. એક ફેક્ટરીના માલિકે 12 વર્ષની ઉંમરના એક બાળકને નોકરીમાં રાખ્યો. આમાં કયા મૂળભૂત હકનું ઉલ્લંઘન થયું ગણાય? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી શોષણ વિરોધી હકનું. એક ફેક્ટરીના માલિકે 12 વર્ષની ઉંમરના બાળકને નોકરીમાં રાખ્યો તો એમાં એ બાળકના શોષણ વિરોધી હકનું ઉલ્લંઘન થયું ગણાય. પ્રશ્ન 34. ભારતમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવા બંધારણમાં શી જોગવાઈ છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની. ભારતમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવા બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ છે. પ્રશ્ન 35. રાજ્યની સત્તાને કોણ વિસ્તારે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી મૂળભૂત હકો. રાજ્યની સત્તાને મૂળભૂત હકો છે એ વિસ્તારે છે. પ્રશ્ન 36. રાજ્યની સત્તાને કોણ અમર્યાદિત કરે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજ્યની સત્તાને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અમર્યાદિત કરે છે. પ્રશ્ન 37. બંધારણે આપેલા મૂળભૂત હકો પૈકી કયા હકનો સમાવેશ થતો નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી અપ્રમાણ મિલકતનો હક. બંધારણે આપેલા મૂળભૂત હકો પૈકી મિલકતના હકનો સમાવેશ થતો નથી, પણ આ સમાનતાનો હક, શોષણ સામેનો હક અને સ્વતંત્રનો હક રહેલો છે. પ્રશ્ન 38. કોઈપણ વ્યક્તિ પાસે ફરજિયાતપણે કામ કરાવવું તેમાં કયા મૂળભૂત હકનો ભંગ થયો ગણાય? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી શોષણ વિરુદ્ધનો હક. કોઈપણ વ્યક્તિ પાસે ફરજિયાતપણે કામ કરાવવું તેમાં એ વ્યક્તિના શોષણ વિરુદ્ધના હકનો ભંગ થયો કહેવાય. પ્રશ્ન 39. માનવ હકોની વૈશ્વિક ઘોષણાને કોણે સ્વીકૃતિ આપી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી સંયુક્ત રાષ્ટ્રોએ. માનવ હકોની વૈશ્વિક ઘોષણાને સંયુક્ત રાષ્ટ્રોએ સ્વીકૃતિ આપી છે. પ્રશ્ન 40. છેલ્લો પ્રશ્ન. કયું આચરણ સામાજિક કલંક ગણાય? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ અસ્પૃશ્યતા. અસ્પૃશ્યતાનું આચરણ કરવું એટલે કે આભડછેડ રાખવી એ સામાજિક કલંક ગણાય છે. જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.